રાજકોટના જેતપુરનો સાંસ્કૃતિક શ્વાસ રૂંધાયો છે। 141 વર્ષનો સુવર્ણ ઇતિહાસ ધરાવતી કમરીબાઈ હાઈસ્કૂલનું ભવ્ય ભવન આજે ખંડેરમાં ફેરવાઈ ચૂક્યું છે। જુઓ આ શાળાની વાસ્તવિક પરિસ્થિતિ। વાત જ્યારે કોઈ હેરિટેજ શાળાની આવે તો આપણને મનમાં કેટલી સરસ છબી આવે કે કેટલી સુંદર શાળા હશે અને અહીંના બાળકો કેટલા નસીબદાર કે તેમના વારસાને માણવાનો તેમને મોકો મળ્યો। પરંતુ જ્યારે અમે આ શાળાની મુલાકાત લીધી તો હૃદય દ્રવી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીંનું પથ્થરનું બાંધકામ, લાકડાના મજબૂત ટ્રસ અને કલાત્મક દરવાજાઓ ધરાવતું આ બિલ્ડિંગ આજે ભૂતિયા મહેલ જેવું ભાસે છે। વર્ગખંડોમાં વનસ્પતિ ઉગી નીકળી છે, છત ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે। નવાઈની વાત તો એ છે કે આ જ કમ્પાઉન્ડમાં નવા બનાવેલા ઓરડાઓમાં હાલ 273 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે, પરંતુ તેમની નજર સામે જ તેમનો ભવ્ય વારસો દમ તોડી રહ્યો છે, જે ખૂબ જ દુઃખની વાત છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે શાળા ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે અને ઉપરથી પોપડા પડવાની શરૂઆત થઈ ગઈ છે। અમારી એવી પરિસ્થિતિ નથી કે પ્રાઇવેટ સ્કૂલોમાં મોંઘી ફી ભરીને અમે ભણી શકીએ, તેથી સરકારને અમારી અપીલ છે કે જલ્દીથી આ શાળાને રિનોવેટ કરાવો। ત્યારે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે આપ જ સાંભળો। પરંતુ અત્યારે આ સ્કૂલ ભણી શકાય તેવી હાલતમાં રહી નથી। પૂરી રીતે સ્કૂલ જર્જરિત હાલતમાં છે। સ્કૂલ ગમે ત્યારે પડી જાય તેવી હાલતમાં છે। જો સ્કૂલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો ગમે તે સ્કૂલ પડી જશે। જો અમારી ઉપર કોઈ પોળા પડશે કે અમને કોઈ પર ઈજા થશે તો તેની જવાબદારી સરકારની રહેશે કે કોઈ શાળાની। તેથી જો અમારી સરકાર પાસે એ જ અપીલ છે કે તાત્કાલિક કમરીબાઈ હાઈસ્કૂલને રિપેરિંગ કરવામાં આવે। ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં છે। આ ક્યારે પડી જાય તેની કોઈ નક્કી છે નહીં અને આને સરકાર પાસે એવી માંગ છે કે આને જલ્દીથી જલ્દી રિનોવેશન તથા નવી બનાવવામાં આવે। આ શાળાના આચાર્ય પણ હવે તો કહી રહ્યા છે કે શાળામાં લગભગ 16 જેટલા ઓરડાઓ છે અને જે હવે વાસ્તવમાં ઘણી જ મરામત માંગી રહ્યા છે। જો તેનું મરામત નહીં થાય તો આ બાળકોનું ભવિષ્ય પણ બગડી જશે। આ શાળાની અંદર 240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને એ મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે। આ શાળામાં લગભગ 16 જેટલા ઓરડા છે જે મોટાભાગે જર્જરિત હાલતમાં છે। વરસાદી પાણી પડે છે અને એને લીધે ઇલેક્ટ્રિક આઇટમો વગેરે જે કિંમતી છે એ પણ બગડી જાય છે અને અમે પણ PWD વગેરેમાં વારંવાર છે આ માટે રજૂઆત કરીએ છીએ અને આ માટે કદાચ નજીકના ભવિષ્યમાં જો સરકાર રિનોવેટ કરે તો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને લાભ પ્રાપ્ત થશે। માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઐતિહાસિક ધરોહરની દુર્દશા જોઈને વ્યથિત થયા। હાલ તો તમામ વિદ્યાર્થીઓએ સરકાર અને સ્થાનિક તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક શાળાને રિનોવેટ કરાવવાની માંગ કરી છે। આશીષ સાથે ન્યૂઝ કેપિટલ, રાજકોટ।